ઓમે એનો નંબર આવશે નહીં હાલ એમ થઈ ગયું ચાલુ દિશા કચ્છ ગુજર પ્રજાતિ સમાજ નાઇટ ટુર્નામેન્ટ નું આજે ઓપ્શન રાખવામાં આવ્યું છે એના બદલ અત્યારે 8 કેપ્ટનો હાજર છે એમનું સ્વાગત કરીએ છીએ અને આપણી પ્રજાપતિ સમાજમાં યુટ્યુબમાં એવી સેવા આપનાર વિપુલભાઈ જેકડિયાનું પણ સ્વાગત કરીએ છીએ અને અત્રે ઉપસ્થિત બધા આયોજકોનું પણ સ્વાગત કરીએ છીએ તો હવે ટૂંક સમયની અંદર ઓપ્શન્સ ચાલુ કરવામાં આવશે ઓપ્શન ની રીત છે ચિઠ્ઠી લેવા માટે જે ટીમની ચિઠ્ઠી આવે એ ટીમનો પહેલો નંબર આવશે અને એ ખેલાડી માંગશે બરોબર આ રીતે આપણે આયોજન કરવાનું છે દ્વારકેશ 11 ના કેપ્ટનને વિનંતી છે કે તે ઓપ્શનમાં હાજર થાય આપણો ટાઈમ બહુ લેટ થઈ રહ્યો છે તો આર્યનને વિનંતી છે કે તે ઓપ્શનમાં તરત હાજર થાય અને અહીંયા 8 ટીમના કેપ્ટનો પધાર્યા છે તો આપણે તેમની ઓળખાણ કરાવી દઈએ પહેલું નામ છે સિદ્ધિ વિનાયક 11 એના કેપ્ટન કોણ છે સિદ્ધિ વિનાયક 11 તમારું તો આમ ભાઈ આમ કરો વિડીયો સિદ્ધિ વિનાયક ના કેપ્ટન છે બરાબર પછી બીજા નંબરની અંદર છે કૃષ્ણા 11 કૃષ્ણા 11 ના કેપ્ટન છે પછી ત્રીજા નંબરની અંદર છે દ્વારકેશ 11 એના કેપ્ટન ચોથા નંબરની અંદર છે વેલુનગર વાઇપર્સ પાંચમા નંબરની અંદર છે ચાવડા 11 છઠ્ઠા નંબરની અંદર છે હની 11 અને સાતમામાં છે કેવડની મંડળ 11 અને 8મા નંબરમાં છે શ્રી મોમા 11 તો હવે આપણે ઓપ્શન્સ ચાલુ કરીએ છીએ બરાબર
પુશ કરી પુશ એવી હવે જોઈ લેજો બા એ કોઈ આવ્યું નહીં ને ખાલી ઓલું બંધ કરાવી દો તો હે હા લોક માર દે ઉભા રહો, હું જાતો આવું ખાલી એક લોક મારતો આવું. તો હવે આપણે ઓપ્શન શરૂ કરીએ છીએ. જોઈએ પહેલો નંબર કોનો આવે છે, કઈ ટીમ ને 11 નો આવે છે. બરોબર, તો પહેલી ચિઠ્ઠી આપણે અહીંથી ચાલુ કરીએ છીએ. હોમા 11 ચિઠ્ઠીની અંદર પહેલો નંબર મોમા 11 નો આવ્યો છે માંગવા માટે. તો આપણે મોમા 11 ના કેપ્ટન ને કહીએ કે ખેલાડી માંગે. ફોર્મ નંબર 63 પરસોત્તમભાઈ. નંબર કરો. એક ખેલાડી પરસોત્તમભાઈ મોમા 11 ની અંદર પહેલા સ્થાને સિલેક્ટ થાય છે. તો હવે આપણે બીજી ચિઠ્ઠી લઈશું. તો હવે બીજો નંબર ચાવડા 11 નો માંગમાં આવી રહ્યો છે. તો આપણે તેમને રજૂઆત કરીશું કે તે ખેલાડી માંગે. ચાવડા 11 આ બાજુ કરજો. બીજો ખેલાડી ચાવડા 11 ની અંદર સિલેક્ટ થાય છે વિપુલભાઈ રણછોડભાઈ આડીસરા. તે ચાવડા 11 માં સિલેક્ટ થાય છે. હવે આપણે ત્રીજા નંબરની ચિઠ્ઠી લઈશું. કેળવણી ત્રીજો નંબર કેળવણી મંડળ 11 નો છે. તો તેમને રજૂઆત કરું તે ખેલાડી માંગે. કેળવણી મંડળ મંડળના કેપ્ટને અશોકભાઈ વાસાણીને માંગ્યા છે. તો તે ખેલાડી સોલ્વ થાય છે. હની 11 ની માંગ આવી છે. તો તેના કેપ્ટન ને આપણે કહીએ કે ખેલાડી માંગે. અજમલભાઈ મંજીભાઈ વાઘી. નંબર કયો? તો હની 11 ના કેપ્ટન અજમલભાઈ ને માંગે છે 4 નંબરના ખેલાડી સોલ્ટ. તો કૃષ્ણા 11 ની માંગ આવે છે. તો તેના કેપ્ટન ને આપણે કહીએ કે ખેલાડી માંગે. તો 29 નંબરના ખેલાડીને 59 નંબરના ખેલાડીને માંગે છે. ખેલાડી છે
મિતેશભાઈ અરખાભાઈ ગોત્રિકિયા, તો તે સોલ્વ થાય છે. મિતેશભાઈ અરખાભાઈ ગોત્રિકિયા એ જાય છે કૃષ્ણા 11 માં. લો. તમે ટીક કરી દેજો, મંગાઈ ગયા બીજા મંગાય તો ટીક કરી દેજો. તમે ટીક કરતા રહેજો. દ્વારકેશ 11 ની માંગ આવી છે, તો તેના કેપ્ટન ને રજૂઆત છે તે ખેલાડી માંગે. દ્વારકેશ 11 નામ બોલો. 79 નંબર નો ખેલાડી દ્વારકેશ 11 માં જાય છે, તેનું નામ છે કિશનભાઈ કાંતિભાઈ ગોત્રિકિયા. તો કિશનભાઈ કાંતિભાઈ ગોત્રિકિયા સોલ્વ થાય છે. લો ભાઈ. તો વેલુનગર વાઇપર્સ ની માંગ આવે છે, તો તેના કેપ્ટન ને રજૂઆત છે તે ખેલાડી માંગે. હા, વેલુનગર વાઇપર્સ. 64 નંબર ના ખેલાડીને માંગે છે મુકેશભાઈ બાબુભાઈ જાતણિયા. સોલ્વ થાય છે. એટલે એ તો ખોલીને જોઈ લે ને નામ એમ. લો ક્યાં ગયું અંદર ફસાઈ ગયું અંદર. આ જો અંદર શું નામ? સિદ્ધિ વિનાયક ના કેપ્ટન ને રજૂઆત છે કે ખેલાડી માંગે. કયો માંગ્યો? હાલીને બોલતું. 53 નંબર નો ખેલાડી વિશ્વાસભાઈ પ્રજાપતિ સોલ્વ થાય છે. તો ફરીથી આપણે બીજા નંબરના ખેલાડીની ચિઠ્ઠી આપણે રજૂ કરીએ. તો હવે લાઈન આપણે ચેન્જ કરીએ છીએ. હવે આ બાજથી આપણે ચાલુ કરીએ છીએ. લો. ના ના નહીં ફસાય, ખુલ્લી જ છે બધી. હની 11 બીજો નંબર હની 11 ના ખેલાડીની માંગ આવી. 38 નંબર હની 11 ના કેપ્ટન 38 નંબર અનિકેત ને માંગે છે. અનિકેત સોલ્વ. લો ચાલો આગળ આગળ આગળ. તો હવે બીજી ચિઠ્ઠી ખોલી રહ્યા છે ભાઈ. સિદ્ધિ વિનાયક. બીજી માંગ સિદ્ધિ વિનાયક ના કેપ્ટન ને. 44 નંબર. હે 44 નંબર. શું નામ શું જુઓ અંદર. 44 નંબર નો ખેલાડી સોલ્વ થાય છે. 44 નંબર નામ શું હોય? કિશોર રમેશભાઈ એવારિયા. કિશોર રમેશભાઈ એવારિયા ખેલાડી સોલ્વ થાય છે. ચાવડા 11 ની માંગ છે. કયો ખેલાડી માંગે જોઈએ? ચાવડા 11. ખેલાડી નામ બોલી દો. માંગે લઈ લે. ના ના હવે બોલી દઈએ. ત્યાં સુધી રાખો. ચાવડા 11 ખૂબ વિચારીને ખેલાડી માંગી રહ્યા છે. નંબર બોલો. 78 નંબર નો ખેલાડી સોલ્વ થાય છે. 78 નંબર શું નામ હે? અનિલભાઈ ને. અનિલભાઈ 78 નંબર અનિલભાઈ જાય છે ચાવડા 11 માં. કૃષ્ણા 11 ની માંગ આવી છે. કૃષ્ણા 11 ના કેપ્ટન ને રજૂઆત છે કે કૃષ્ણા 11. 33 નંબર વિશાલભાઈ. 33 નંબર વિશાલભાઈ સોલ્ટેડ થાય છે. 33 નંબર વિશાલભાઈ. 33 નંબર વિશાલભાઈ જાય છે કૃષ્ણા 11 માં. વજાભાઈ આડીસરા. વિશાલભાઈ વજાભાઈ આડીસરા. કેળવણી મંડળ ની માંગ આવી ભાઈ. કેળવણી મંડળ. કેળવણી મંડળ 52 નંબર લાલા મોહન કાસા. 52 નંબર નો ખેલાડી સોલ્વ થાય છે. લાલાભાઈ મોહનભાઈ કાસા. લાલાભાઈ મોહનભાઈ કાસા.
લો દ્વારકેશ 11 દ્વારકેશ 11 ની માંગ આવી દ્વારકેશ 11 દ્વારકેશ 11 દ્વારકેશ 11 જોઈએ હવે કયો ખેલાડી માંગે છે ખૂબ દુવિધા કેપ્ટનોને ખેલાડી માંગવામાં થઈ રહી છે કયો ખેલાડી લેવો કયો ના લેવો ઈ તો આવે કેટલા વખત એ કેપ્ટનોને ખૂબ ધર્મ સંકટ થઈ રહ્યું છે કેપ્ટનો ખૂબ વિચારીને ખેલાડીઓ માંગી રહ્યા છે 25 નંબર શું નામ છે 25 નંબર જીતેન્દ્રભાઈ પ્રજાપતિ જીતેન્દ્રભાઈ છે ને યાર? હા હા જીતેન્દ્રભાઈ ને મંગાઈ રહ્યા છે હા ભાઈ તમારે હાલી ને ઈ તો હાલી હાલી તમારે હા બે આમાં હે ને એવું મોમાં 11 ની માંગ આવી રહી છે ખુદ કેપ્ટન ની માંગ કેપ્ટન ના હાથે ચિઠ્ઠી 27 નંબર નો ખેલાડી સોલ્વ થાય છે વસંતભાઈ કરશનભાઈ ઘોડા હવે લાસ્ટ ચિઠ્ઠી છે લઈ લો ભાઈ વેલુનગર વાઇપર્સ ના કેપ્ટન ને વિનંતી છે કે તે ખેલાડી જોઈને માંગે 62 નંબર અજયભાઈ રમેશભાઈ રાપુસા સોલ્વ થાય છે 62 નંબર અજયભાઈ રમેશભાઈ રાપુસા સોલ્વ થાય છે અહીંયા બીજો રાઉન્ડ આપણે પૂરો થઈ રહ્યો છે અને હવે આપણે ત્રીજો રાઉન્ડ શરૂ કરીએ બરોબર મારું કરી દીધું એક નામ પર બોલતા ઈ 8 ગણી લો આમ જોઈ લો આ વાળા એક નામ બોલતા ઈ થોડી વેલુનગર વાઇપર્સ ત્રીજા રાઉન્ડમાં ખેલાડીની માંગ આવી છે વેલુનગર વાઇપર્સ તો વેલુનગર વાઇપર્સ ખેલાડી માંગે વેલુનગર વાઇપર્સ 74 નંબર દર્શનભાઈ રાપુસા સિલેક્ટેડ થાય છે 74 નંબર એ મને એક યાદી આવે હું બોલતા હું નામ તાકી તો સેફટી 74 નંબર 42 નંબર નામ ખાલી બોલો 42 નંબર નો ખેલાડી સિલેક્ટેડ થાય છે રવિભાઈ એવારિયા ત્રીજા રાઉન્ડ ની અંદર 42 નંબર નો ખેલાડી સિલેક્ટેડ થાય છે રવિભાઈ એવારિયા કૃષ્ણા 11 ના કેપ્ટન ની માંગ આવી છે ત્રીજા રાઉન્ડ ની અંદર કૃષ્ણા 11 ની માંગ ચાલુ છે 53 નંબર આવી ગયો 53 નંબર
53 નંબર ખિલાડી સોલ્વ થઈ ગયો છે. એક ખિલાડી કૃષ્ણા 11 ની અંદર કયો ખિલાડી સિલેક્ટ? 34 નંબર અશ્વિન જગસીભાઈ. કૃષ્ણા 11 ની અંદર 34 નંબર અશ્વિનભાઈ જક્ષીભાઈ સિલેક્ટેડ થાય છે. કૃષ્ણા 11 માં ચાવડા 11 ચાવડા 11 જક્ષીભાઈ આગળ હાથ કઈ દે એવારિયા ત્રીજા રાઉન્ડ ની અંદર ચાવડા 11 નો નંબર આવ્યો છે તો તે ખિલાડી માંગવાની રજૂઆત કરશે. 31 નંબર ચાવડા 11 નરેશભાઈ મોહનભાઈ હમીરપુરા 31 નંબર ચાવડા 11 ની અંદર સિલેક્ટેડ થાય છે. ત્યારબાદ આવે હની 11 ની માંગ આવી છે એના કેપ્ટન ને. હની 11 ના કેપ્ટન ખૂબ દુવિધામાં છે. 6 નંબર અશ્વિન 6 નંબર અશ્વિનભાઈ નારાયણભાઈ નાયકિયા 6 નંબર અશ્વિનભાઈ નારાયણભાઈ નાયકિયા હની 11 ની અંદર સિલેક્ટેડ થાય છે. દ્વારકેશ 11 દ્વારકેશ 11 ની માંગ આવી રહી છે. દ્વારકેશ 11 નામ આખું બોલો એટલે 57 નંબર જિગ્નેશ કનુભાઈ ગોત્રિકિયા દ્વારકેશ 11 ની અંદર સિલેક્ટેડ થાય છે. કેળવણી મંડળ કેળવણી મંડળ ની માંગ ચાલી રહી છે. 21 નંબર દિનેશભાઈ પેતાભાઈ હમીપુરા કેળવણી મંડળ ની અંદર દિનેશભાઈ પેતાભાઈ હમીપુરા નું સિલેક્ટેડ થાય છે. હોમા 11 લાસ્ટ ત્રીજા રાઉન્ડ નો લાસ્ટ નંબર હોમા 11 નો છે. 64 નંબર મુકેશભાઈ 64 નંબર મુકેશભાઈ આપનું નામ? મુકેશભાઈ તો સોલ્વ થઈ ગયા રાઈટ કરી નાખો એમ બસ. હા ત્રીજા રાઉન્ડ ની અંદર હોમા 11 ની માંગ છે તો તે ખિલાડી માંગી રહ્યા છે. હોમા 11 ના ચાલુ છે. આ છેલ્લો નંબર ત્રીજો રાઉન્ડ ચાલુ છે. એમાં લાસ્ટ માંગ છે હોમા 11 ની તો તે ખૂબ દુવિધામાં છે કે કયો खिलाड़ी मांगो. ये मुकाबला कटोकटी का है इसलिए कैप्टन बहुत सोच समझ कर खिलाड़ी ले रहे हैं. यहाँ कांटे की टक्कर है. 29 नंबर महेशભાઈ કનુભાઈ નાયકિયા 29 નંબર મહેશભાઈ કનુભાઈ નાયકિયા તે હોમા 11 માં સિલેક્ટેડ થાય છે. તો હવે આપણે અહીંયા ચોથો રાઉન્ડ ચાલુ કરીશું. ત્રીજો પૂર્ણ થયો ને ત્રીજો થયો ચોથો ચાલુ છે. હવે આપણે ચોથો રાઉન્ડ અહીંયા શરૂ કરીશું. તો ચોથા રાઉન્ડ નો પહેલા નંબરની કઈ ટીમની માંગ આવે છે તે આપણે જોઈએ છીએ. ચોથો રાઉન્ડ ચાલુ છે. દ્વારકેશ 11 ચોથા રાઉન્ડમાં પહેલી માંગ દ્વારકેશ 11 ની છે. તો દ્વારકેશ 11 ના કેપ્ટન જોડે આપણે જઈશું. તે ખૂબ દુવિધામાં છે. एक एक चेहरा ढूंढ के खिलाड़ी ढूंढ रहे हैं द्वारके 11 के कैप्टन. 58 नंबर नाम નરેશ કેશુભાઈ વારિયા દ્વારકેશ 11 ની અંદર સિલેક્ટેડ થાય છે. 58 નંબર નરેશભાઈ કેશુભાઈ વારિયા દ્વારકેશ 11 ની અંદર સિલેક્ટેડ થાય છે. વેલુનગર વાઇપર્સ બીજી માંગ વેલુનગર વાઇપર્સ ની છે. તો તે આપણે જોઈએ કયો ખિલાડી માંગી રહ્યા છે. ચોથા રાઉન્ડ ની અંદર બીજી માંગ ચાલુ છે. 67 નંબર શૈલેષભાઈ કેશુભાઈ મીઠાવિયા તે વેલુનગર વાઇપર્સ ની અંદર સિલેક્ટેડ થાય છે. તો હવે આપણે સિદ્ધિ વિનાયક ના કેપ્ટન કઈ બાજુ હા એમ હાથ ઊંચો કરો. 9 નંબર નામ બોલો. 9 નંબર નો ખિલાડી સિદ્ધિ વિનાયક ની અંદર સિલેક્ટેડ થાય છે ભરતભાઈ બાબુભાઈ નાથાણી.
ભરતભાઈ બાબુભાઈ નાકાણી 9 નંબરનો ખેલાડી સિદ્ધિ વિનાયક ની અંદર સિલેક્ટેડ થાય છે. તો હવે આપણે આગળ વધીશું. કૃષ્ણા 11 ના કેપ્ટન સુરેશભાઈ, તે બહુ દુવિધામાં છે. 18 નંબર નારાયણભાઈ મોહનભાઈ પુરણિયા, 18 નંબર નારાયણભાઈ મોહનભાઈ પુરણિયા, તે કૃષ્ણા 11 ની અંદર સિલેક્ટેડ થાય છે. ચાવડા 11 ચોથો રાઉન્ડ ચાલુ છે અને ચાવડા 11 ની માંગ અત્યારે ચાલુ રહી છે. ચોથા રાઉન્ડ ની અંદર ચાવડા 11 ની માંગ ચાલુ છે હાલ. કયો ખેલાડી ચાવડા 11 સિલેક્ટેડ કરે છે આપણે લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે લાઈવ જોઈ રહ્યા છીએ. 10 નંબર નામ બોલો. રસિકભાઈ રામભાઈ ગોત્રેજિયા 10 નંબર સિલેક્ટેડ થાય છે. રસિકભાઈ રામભાઈ ગોત્રેજિયા 10 નંબર ની અંદર સિલેક્ટેડ થાય છે ચાવડા 11 ની અંદર. ચલો ભાઈ આપણે આગળ વધીશું. હની 11 ની માંગ આવી છે. 19 નંબર હની 11 ની અંદર સિલેક્ટેડ થાય છે પ્રકાશભાઈ અર્જનભાઈ રાપુસા. પ્રકાશભાઈ અર્જનભાઈ રાપુસા 19 નંબર તે હની 11 ની અંદર સિલેક્ટેડ થાય છે. મોમા 11 ચોથો રાઉન્ડ ચાલુ છે. મોમા 11 ની માંગ આવી રહી છે. તે કયો ખેલાડી માંગે આપણે જોઈ લઈએ. मोमा 11 के कैप्टन बहुत ही ढूंढ रहे हैं खिलाड़ी कौन सा लेना है. एक एक खिलाड़ी का चेहरा देख देख कर मांग रहे हैं. ચોથો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે. એમાં મોમા 11 ની માંગ ચાલુ છે પણ તે ખૂબ દુવિધામાં છે કે કયો ખેલાડી ચોથા રાઉન્ડ ની અંદર લેવો કે તે આખા ટીમ નું ભાર સંભાળી શકે. મોમા 11 ના કેપ્ટન ને એટલું ટેન્શન છે કે ચોથા નંબર નો ખેલાડી એવો ગોતીએ કે આખી ટીમ નું ભાર સંભાળી લે. મિડલ ઓર્ડર નો ખેલાડી જો મિડલ ઓલરાઉન્ડર મોમા 11 ના કેપ્ટન ખૂબ જ દુવિધામાં છે કે ચોથા નંબર નો ખેલાડી કયો સિલેક્ટેડ કરવો. એક એક ચહેરો જોઈને ખેલાડી લઈ રહ્યા છે. ખેલાડી એમને આરામથી માંગો, કોઈ ઉતાવળ નથી. ચહેરા જોઈ લો તમને, આરામથી માંગો, કોઈ ઉતાવળ નહીં. ઉતાવળ કરવી નહીં આપણે. મોમા 11 ના કેપ્ટને ખૂબ દુવિધામાં છે. બોલો નંબર નીતુ કનુભાઈ નાઈકિયા. કયો નંબર છે? 73 નંબર નીતુભાઈ કનુભાઈ નાઈકિયા ચોથા રાઉન્ડ ની અંદર મોમા 11 ની અંદર થાય છે. તો કેળવણી મંડળ 20 નંબર કેળવણી મંડળ ની અંદર સિલેક્ટેડ થાય છે પ્રવીણભાઈ મોહનભાઈ દાતણિયા. હા 20 નંબર પ્રવીણભાઈ મોહનભાઈ દાતણિયા ચોથા રાઉન્ડ ની અંદર કેળવણી મંડળ ની અંદર સિલેક્ટેડ થાય છે. તો હવે આપણે આયોજકોને કહીએ કે બીજી ચિઠ્ઠી ઉપાડે. બોલો ચોથો રાઉન્ડ પતી ગયો ને? ચોથો રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે. અત્યારે પાંચમો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે. પાંચમા રાઉન્ડ માં પહેલા જ નંબર ની અંદર હની 11 ના કેપ્ટન નું ટીમ નું નામ આવ્યું છે. 8 નંબર વિરેનભાઈ પ્રવીણભાઈ નાથાણી. 8 નંબર ની અંદર વિરેનભાઈ પ્રવીણભાઈ નાથાણી પાંચમા રાઉન્ડ ની અંદર સિલેક્ટેડ થાય છે. તો બીજી વેલુનગર વાઇપર્સ બીજો નંબર. પાંચમા રાઉન્ડ માં બીજો નંબર વેલુનગર વાઇપર્સ નો છે. તો તે આપણે જોઈએ કયા ખેલાડી નું સિલેક્ટેડ કરે છે. પોતાની ટીમ માટે કયો મજબૂત ખેલાડી પસંદ કરે છે. પાંચમા રાઉન્ડમાં 68 નંબર વિપુલભાઈ બાબુભાઈ દાતા. 68 નંબર નું ખેલાડી નું સિલેક્ટેડ થાય છે વેલુનગર વાઇપર્સ માં. 68 નંબર
વિપુલભાઈ નું સિલેક્ટેડ થાય છે બાબુભાઈ દાતરણિયા. વિપુલભાઈ બાબુભાઈ દાતરણિયા સિલેક્ટેડ થાય છે. દ્વારકેશ ઇલેવન. દ્વારકેશ 11 61 નંબર નામ બોલો. 61 નંબર દ્વારકેશ 11 ની અંદર જાય છે હસમુખભાઈ માવજીભાઈ ગાંગાણી. 61 નંબર સિલેક્ટેડ. તો પાંચમો રાઉન્ડ ચાલી રહ્યો છે. સિદ્ધિવિનાયક. સિદ્ધિવિનાયક ના કેપ્ટન જોઈ લો ખેલાડી વાંધો નહીં. 5 નંબર નું સિલેક્ટેડ સિદ્ધિવિનાયક ની અંદર થાય છે જયેશભાઈ વીરાભાઈ એવાડિયા. 5 નંબર નું સિલેક્ટેડ થાય છે જયેશભાઈ વીરાભાઈ એવાડિયા. તો પાંચમો રાઉન્ડ ચાલી રહ્યો છે મોમા 11. પાંચમા રાઉન્ડ ની અંદર ફરીથી મોમા 11 ના કેપ્ટન ને ચાન્સ મળ્યો છે ખેલાડી માંગવાનો. ખૂબ લકી લાગે છે મોમા 11 નો કેપ્ટન. ફરીથી એમને ચાન્સ મળ્યો છે. પાંચમા રાઉન્ડ ની અંદર ખેલાડી માંગવાનો ચાન્સ ફરીથી મોમા 11 ના કેપ્ટન ને મળ્યો છે. તો આપણે લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા છીએ ઓક્શન કે કઈ રીતનું થઈ રહ્યું છે. આ બાજુ બધા કેપ્ટનો છે અને આ બાજુ આપણા આયોજકો બેઠા છે. 37 નંબર લાલાભાઈ પ્રભુભાઈ રાપુસા. 37 નંબર ના ખેલાડી લાલાભાઈ પ્રભુભાઈ રાપુસાનું સિલેક્શન મોમા 11 ની અંદર થઈ રહ્યું છે. કૃષ્ણા 11 ની માંગ ચાલી રહી છે પાંચમા રાઉન્ડ ની અંદર. તો આપણે જોઈએ કયો ખેલાડી માંગે છે. 56 નંબર ના ખેલાડીનું સિલેક્ટેડ થાય છે કિરીટભાઈ રણછોડભાઈ આડીસરા. 56 નંબર તે કૃષ્ણા 11 ની અંદર જઈ રહ્યા છે. 56 નંબર કિરીટભાઈ રણછોડભાઈ આડીસરા કેળવણી મંડળ. પાંચમા રાઉન્ડમાં કેળવણી મંડળની માંગ આવી રહી છે. 66 નંબર નિલેશભાઈ હરખાભાઈ ગોત્રેકિયા સિલેક્ટેડ થાય છે કેળવણી મંડળની અંદર. ચાવડા 11 પહેલો નંબર દિનેશભાઈ રામભાઈ ગોત્રેકિયા નું સિલેક્ટેડ થાય છે. તો તે જાય છે ચાવડા 11 ની અંદર. પાંચમો રાઉન્ડ પૂરો છે. અહીંયા પાંચમો રાઉન્ડ પૂરો થાય છે. પાંચમો રાઉન્ડ અહીં પૂરો થાય છે અને હવે આપણે છઠ્ઠો રાઉન્ડ ચાલુ કરીશું. તો હવે પાંચમા રાઉન્ડ ની અંદર ખેલાડીઓ ચાવડા 11 ની અંદર 2 નંબર થી લખી પહેલા નંબર માં પહેલાથી લખવું છું કે એમ તો ચાવડા 11 ની અંદર ઠંડી
વેલકમ ટુ બેક. હવે આપણે અત્યારે છઠ્ઠો રાઉન્ડ ચાલુ કરીએ છીએ. 19 નંબર. છઠ્ઠો રાઉન્ડ ચાલુ કરીએ છીએ. છઠ્ઠા નંબરની અંદર 19 દિયો ભાઈ. છઠ્ઠા નંબરની અંદર સિદ્ધિ. તો તમારે તો ચેક તો કરાવે. છઠ્ઠા રાઉન્ડમાં કોની માંગ આવી? સિદ્ધિ વિનાયક. છઠ્ઠા રાઉન્ડની અંદર પહેલી માંગ સિદ્ધિ વિનાયક ખિલાડીની આવી છે. તો તે ખિલાડી માંગે 40 નંબર. 40 નંબરનો ખિલાડી સિલેક્ટેડ થઈ રહ્યો છે. ઈશાન દયાભાઈ આડિસ્ટા. ઈશાન ડાયાભાઈ આડીસા 40 નંબરનો ખિલાડી સિલેક્ટેડ થઈ રહ્યો છે. છઠ્ઠા રાઉન્ડની અંદર બીજી ચિઠ્ઠી ચાલુ છે. અને 11. હની 11. છઠ્ઠા રાઉન્ડની અંદર હની 11 ના કેપ્ટનની માંગ આવી છે. 55 નંબર ધ્યાન. 55 નંબર ધ્યાન પ્રભુભાઈ ગુત્રે. ધ્યાન પ્રભુભાઈ ગોત્રેકિયાનું સિલેક્શન હની 11 ની અંદર થાય છે. હની 11 વેલુનગર વાઇપર્સ. છઠ્ઠા રાઉન્ડમાં અમૃતભાઈ અમીપરા. 11 નંબર મહેશભાઈ અમૃતભાઈ. મહેશભાઈ અમૃતભાઈ અમીપરાનો સિલેક્ટેડ થાય છે વેલુનગર વાઇપર્સમાં. વેલુનગર વાઇપર્સ. નેક્સ્ટ શ્રી મોહમ્મદ. શ્રી મોમાઈ. છઠ્ઠા રાઉન્ડ ની અંદર શ્રી મોમાઈ 11 ના કેપ્ટનની માંગ આવી છે. તે કયો ખિલાડી માંગે છે આપણે જોઈએ. બધા છેલ્લે બોલ આમાં જેવા જોખા બધા કોઈનું હવે આવશે. હવે બધા હીરા આવશે. હીરા. 16 નંબર દક્ષ સુરેશભાઈ વારિયા. 16 નંબર દક્ષ સુરેશભાઈ વારિયાનું સિલેક્ટેડ થાય છે શ્રી મોમાઈ 11 ની અંદર. વેરાવળની મંડળ. કેળવણી મંડળ. છઠ્ઠા રાઉન્ડ ની અંદર કેળવણી મંડળની માંગ આવી છે. નંબર 43 નંબર. 43 નંબર નામ બોલ્યો જરા. આનંદ પરશુરામભાઈ એવારિયા. 43 નંબર આનંદ પરસોત્તમભાઈ એવારિયા કેળવણી મંડળની અંદર સિલેક્ટેડ થાય છે. ચાવડા 11. છઠ્ઠા રાઉન્ડમાં ચાવડા 11 ની માંગ આવી છે. છઠ્ઠા રાઉન્ડ ની અંદર ચાવડા 11 ની માંગ ચાલી રહી છે. ચાવડા ખૂબ જ દુવિધામાં છે કે કયો ખિલાડી સિલેક્ટેડ કરવો. 13 નંબર નામ શું છે? જયરામભાઈ પ્રભુભાઈ એવારિયા. જયરામભાઈ પ્રભુભાઈ એવાજિયા 13 નંબર ચાવડા 11 ની અંદર સિલેક્ટેડ થાય છે છઠ્ઠા રાઉન્ડમાં. છઠ્ઠા રાઉન્ડ ની અંદર દ્વારકેશ 11. દ્વારકેશ 11 માં છઠ્ઠા રાઉન્ડ ની અંદર 24 નંબર મહેશભાઈ રમેશભાઈ જાતણીયાનું સિલેક્ટેડ થાય છે. કૃષ્ણા 11. કૃષ્ણા 11 લકી. ફરીથી કૃષ્ણા 11 નો ચાન્સ આવ્યો છે માંગવામાં. છઠ્ઠો રાઉન્ડ ચાલુ. છઠ્ઠા રાઉન્ડ ની અંદર કૃષ્ણા 11 ની માંગ છે. તે કયો ખિલાડી માંગે? છઠ્ઠા રાઉન્ડ ની અંદર કૃષ્ણા 11. 23 નંબર 23 નંબર પ્રવીણભાઈ નારણભાઈ નાથાણી નું સિલેક્ટેડ થાય છે કૃષ્ણા 11 ની અંદર. હા બોલર હો ભાઈ બોલર. છઠ્ઠો રાઉન્ડ એ પૂરો થાય છે અને સાતમો રાઉન્ડ ચાલુ થાય છે. સાતમો રાઉન્ડ ચાલી રહ્યો છે. તો પહેલું કેળવણી મંડળ પહેલી માંગ કેળવણી મંડળની સાતમા રાઉન્ડમાં ચાલી રહી છે. તો તે કયો ખિલાડી સિલેક્ટેડ કરે છે? સાતમો રાઉન્ડ. નહીં આવ્યો.
વળી નાની મારે માનસિક એની ટીમો હતી. 36 નંબર હિતેશભાઈ મોહનભાઈ દાતણિયા 36 નંબર કેળવણી મંડળ ની અંદર 7મા રાઉન્ડ ની અંદર સિલેક્ટ થાય છે. ચાવડા 11 ફરીથી ચાવડા 11 ની બીજા નંબરની માંગ આવી છે 7મા રાઉન્ડ ની અંદર. તો તે કયો ખેલાડી માંગે છે આપણે જોઈએ. ના જોઈને માંગો. ચાવડા 11 ની 7મા રાઉન્ડ માં બીજા નંબરની માંગ ચાલુ છે હાલ. તો તે કયો ખેલાડી માંગે આપણે જોઈ લઈએ. 22 નંબર ચાવડા 11 માં 22 નંબર શું નામ છે. હિરેન પ્રભુભાઈ ચોરાણી તે ચાવડા 11 ની અંદર સિલેક્ટેડ થાય છે 22 નંબર. સિદ્ધિ વિનાયક પેલા સિદ્ધિ વિનાયક ઊંચું કરો મોઢું તો આમાં. હા એમ હે નંબર બોલો પેલા. 15 નંબર નો ખેલાડી સિલેક્ટેડ થાય છે સિદ્ધિ વિનાયક ની અંદર. શું નામ શું સુમિતભાઈ નાઈ ગયા 7મા રાઉન્ડ ની અંદર સિદ્ધિ વિનાયક ની અંદર સિલેક્ટેડ થાય છે. સાતમો રાઉન્ડ અત્યારે ચાલુ છે અને મોમા 11 ની 7મા રાઉન્ડ ની માંગ ચાલુ છે. સાતમા રાઉન્ડ ની અંદર મોમા 11 ની માંગ ચાલુ છે હાલ. તે કયો ખેલાડી માંગે તે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ લાઈવ કે કયો ખેલાડી માંગે છે તે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ. 7મો રાઉન્ડ સાતમો રાઉન્ડ ચાલી રહ્યો છે. તે મોબાઈલ 28 નંબર દીપક મોહનભાઈ ઘોડા 28 નંબર નું ખેલાડીનું સિલેક્શન મોબાઈલ 11 ની અંદર થાય છે દીપકભાઈ મોહનભાઈ ઘોડાનું. 28 નંબર વેલુનગર વાઇપર્સ 12 નંબર નરેશભાઈ અમૃતભાઈ અમીપરાનું સિલેક્શન વેલુનગર વાઇપર્સ ની અંદર થાય છે. તો આ 7મો રાઉન્ડ ચાલુ છે. 7મો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે. કૃષ્ણા 11 7મા રાઉન્ડમાં કૃષ્ણા 11 ના ખેલાડીનું સિલેક્શન થઈ રહ્યું છે. કૃષ્ણા 11 7મો રાઉન્ડ આજે શ્રી દિશા કચ્છ પ્રજાપતિ નાઇટ ટુર્નામેન્ટ નું આયોજન કરેલ છે. તો એનું ઓપ્શન આજે 17-4 રાખેલું છે. તો તેનો 7મો રાઉન્ડ 80 નંબર ના ખેલાડીનું સિલેક્ટેડ કૃષ્ણા 11 ની અંદર થાય છે. તુષારભાઈ બાબુભાઈ દાતણિયાનું હની 11 39 નંબર હની 11 ની અંદર સિલેક્ટેડ થાય છે. જીતેન્દ્ર કનુભાઈ નાથાણી નું સિલેક્શન હની 11 ની અંદર થાય છે. 39 નંબર 7મો રાઉન્ડ પતી ગયો ચાલુ હોય પતી ગયો. હા જીતેન્દ્ર કનુભાઈ નાથાણી
7મો રાઉન્ડ પતી ગયો કે ચાલુ છે? હની લેવલ એક બાકી ખાલી જેઠાલાલ બોલ વાર કે ખાલી નામ લખું જો એટલે ભાઈ હવે આખું બંધ કરીને લેવાના છે. 17 નંબર દ્વારકેશ 11 ની અંદર સિલેક્ટેડ થાય છે. શું નામ? હરેશ પ્રભુભાઈ ચોરાણી. 17 દ્વારકેશ 11 ની અંદર સિલેક્ટેડ થાય છે. તો 7મો રાઉન્ડ એ પૂરો થાય છે. ચાવડા 11 તો 8મો રાઉન્ડ 8મો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. એમાં પહેલી માંગ ચાવડા 11 ની આવી ગઈ છે. તો તે આપણે જોઈએ કયો ખેલાડી સિલેક્ટેડ કરે છે. 8મો રાઉન્ડ ચાલુ છે અત્યારે. ચાવડા 11 ના કેપ્ટન ખૂબ જ દુવિધામાં છે કે 7મા નંબર ઉપર એમની ટીમનો ભાર કોણ સંભાળે એવો ખેલાડી તે ગોતી રહ્યા છે. 8મા નંબર ની અંદર 8મા રાઉન્ડમાં તે ખેલાડી બોલરની ચકાસણી કરી રહ્યા હા ગોતી રહ્યા છે. 8મા રાઉન્ડમાં 8મા રાઉન્ડ ની અંદર 8મા રાઉન્ડમાં વિકે બાકી એક જાતો રહ્યો. 8મા રાઉન્ડ ની અંદર 54 નંબર 8મા રાઉન્ડ ની અંદર 54 નંબર નું સિલેક્ટેડ થાય છે. હરેશભાઈ દામાભાઈ ગોત્રિકિયાનું ચાવડા 11 ની અંદર સિલેક્શન થાય છે. 8મા રાઉન્ડ ની અંદર શ્રી મોમા 11 બીજા નંબર ની 8મા રાઉન્ડ માં બીજા નંબર ની માંગ શ્રી મોમા 11 ની ચાલી રહી છે. તે કયો ખેલાડી પસંદ કરે છે? 8મો રાઉન્ડ ચાલી રહ્યો છે હાલ. 8મો રાઉન્ડ 8મો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે. 8મા રાઉન્ડ ની અંદર કયા ખેલાડીનું સિલેક્શન થાય તે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ. યુટ્યુબ ચેનલ ઉપર તેનું લાઈવ પ્રસારણ કરી રહ્યા છે વિપુલભાઈ જેકડિયા. તેમનો ખૂબ ખૂબ અભિનંદન. 80 નંબર 80 નંબર નું 80 નંબર થઈ ગયો ભાઈ. મોમા 11 ની માંગ અત્યારે ચાલી રહી છે 8મા રાઉન્ડ ની અંદર અને તે ખૂબ દુવિધામાં છે કે કયો ખેલાડી 8મા નંબર ની અંદર પસંદ કરો. અમારા કેપ્ટન મોંઘ આવે તો અમારા કોઈ કોઈ નહીં આવે. સાચી યાર અમારા ભાઈ શું આવે જો તમારા કેપ્ટન આવે કેપ્ટન મજબૂત હોવા જોઈએ. કેપ્ટન મોમા 11 8મો રાઉન્ડ ચાલી રહ્યો છે. તો ઝડપથી બોલો. હવે તો 8મો રાઉન્ડ છે. હવે તો ખેલાડી વિચારવાના. હા 40 નંબર 40 નંબર ભાઈ નીકળી ગયો. તમે વાતો કરો ને એટલે ધ્યાન નહીં રાખો. મોમા 11 ની માંગ ચાલી રહી છે 8મા નંબરમાં. આ રાઈટ કરેલું એટલે ગયા તો રહ્યો કે બાકી શું નામ હે? રાજુભાઈ રામાભાઈ આડીસરા. 60 નંબર રાજુભાઈ રામાભાઈ આડીસા નું સિલેક્શન મોમા 11 ની અંદર થઈ રહ્યું છે 8મા રાઉન્ડમાં. 8મો રાઉન્ડ ચાલુ છે. સિદ્ધિ વિનાયક હે 13 નંબર નું નામ પતી ગયું. 13 નંબર નીકળી ગયો છે. આમાં બાકી હોય જુઓ એમાંથી ગોતો એમ.
આઠમો રાઉન્ડ ચાલુ છે. સિદ્ધિ વિનાયક ની માંગ આવી રહી છે અને તે ખિલાડી પહોંચી રહ્યા છે. કયો ખિલાડી તે સિલેક્ટેડ કરે આપણે જોઈ લઈએ લાઈવ. તો સિદ્ધિ વિનાયક ના કેપ્ટન ને વિનંતી છે કે તે હવે ઝડપથી ખિલાડી માંગે. એને ચોકડી મારેલી 50 નંબર. અશ્વિન અમૃતભાઈ ગોત્રકિયા. અશ્વિન અમૃતભાઈ ગુત્રકિયા 50 નંબર સિદ્ધિ વિનાયક ની અંદર સિલેક્ટેડ થાય છે. કેળવણી મંડળ 73 નંબર. મનસુખભાઈ રાપુસા નું સિલેક્ટેડ 8મા રાઉન્ડ ની અંદર કેળવણી મંડળ ની અંદર થઈ રહ્યું છે. હની 11 8મો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે. 48 નંબર ભરતભાઈ અબુભાઈ નાઈકિયા નું સિલેક્શન હની 11 ની અંદર 8મા રાઉન્ડ માં થઈ રહ્યું છે. તો હવે આપણે જોઈએ 8મા રાઉન્ડ નું ચાલુ છે હજી. વેલુનગર વાઇપર્સ 8મો રાઉન્ડ ચાલી રહ્યો છે. વેલુનગર વાઇપર્સ ની અત્યારે માંગ ચાલુ છે. તો તે કયો ખેલાડી સિલેક્ટેડ કરે છે 8મા રાઉન્ડ ની અંદર આપણે જોઈ લઈએ. અત્યારે 8મો રાઉન્ડ ચાલુ છે. 8મા રાઉન્ડ ની માંગ વેલુનગર વાઇપર્સ ની અત્યારે ચાલી રહી છે. તે કયો ખેલાડી પસંદ કરે 8મા રાઉન્ડ ની અંદર તે આપણે જોઈ લઈએ લાઈવ YouTube. છવ્વીસ નંબર પાર્થ અમૃતભાઈ ઘોડા 26 નંબર નું સિલેક્ટેડ વેલુનગર વાઇપર્સ ની અંદર થઈ રહ્યું છે. દ્વારકેશ 11 ના કેપ્ટન 47 નંબર અરુણભાઈ વેસીભાઈ પુરણિયા નું 47 નંબર નું સિલેક્શન દ્વારકેશ 11 ની અંદર થઈ રહ્યું છે. કૃષ્ણા 11 71 નંબર કૃષ્ણા 11 71 નંબર શું નામ હે 71 વિપુલભાઈ કરશનભાઈ આડીસરા 71 નંબર નું સિલેક્શન કૃષ્ણા 11 ની અંદર થઈ રહ્યું છે. હવે 8મો રાઉન્ડ પૂરો થાય છે અને આ 9મો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે. 9મો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે અને 9મા રાઉન્ડ ની પહેલી ચિઠ્ઠી આપણે અહીંયા ઉપાડી રહ્યા છીએ. 9મા રાઉન્ડ ની અંદર પહેલી ચિઠ્ઠીમાં કોની માંગ આવે છે આપણે જોઈ લઈએ. આપણે મોમે ઈવન આવ્યું કે લાસ્ટમાં આવી ગયું રાજુ રોમા પહેલી આવે છે. દ્વારકેશ 11 9મા રાઉન્ડ ની અંદર પહેલી માંગ દ્વારકેશ 11 ની ચાલી રહી છે. દ્વારકેશ 11 9મા રાઉન્ડ ની અંદર દ્વારકેશ 11 ની માંગ ચાલી રહી છે. દ્વારકેશ 35 નંબર શું નામ હે શુભમ રમેશભાઈ રેવાડિયા 35 નંબર દ્વારકેશ 11 ની અંદર 9મા રાઉન્ડ ની અંદર સિલેક્ટેડ થાય છે. બોલો
ચાવડા 11 ચાવડા 11 ફરીથી ચાવડા 11 ના 2 બાકી 10 નહીં ગયા 2 બાકી ના 9મો ચાલુ હા તો એક જ એવું 12મો નહીં ચાવડા 11 ની માંગ અત્યારે ચાલુ રહી છે 9મા રાઉન્ડ ની અંદર તો તે કયો ખેલાડી સિલેક્ટેડ કરે છે આપણે જોઈ લઈએ 65 નંબર અનિલભાઈ અલકાભાઈ ગુથલીકિયા 65 નંબર તે ચાવડા 11 માં સિલેક્ટેડ થાય છે 9મા રાઉન્ડ ની અંદર 65 નંબર સિદ્ધિ વિનાયક 43 નંબર 41 નંબર નામ બોલો રોહિત જગદીશભાઈ એવારિયા 9મા રાઉન્ડ ની અંદર સિદ્ધિ વિનાયક ની અંદર સિલેક્ટેડ થાય છે છેલ્લો નંબર આવ્યો લાગે છેલ્લો ધારો પેલા મોટોનો ઉપર પકડી હની 11 હવે હની 11 ની હવે એક જ રહ્યો છે એક જ ખાલી હની 11 ની માંગ ચાલી રહી છે 9મા રાઉન્ડ ની અંદર હની 11 ના કેપ્ટન બહુ દુવિધામાં છે કે કયો ખેલાડી માંગવો પેલા જ બાપા ને ઉપાડ્યા કે રહી જાય હા તો ના હોય નામ બોલો ખાલી એટલે ખબર પડે 51 નંબર મનસુખભાઈ ભાણાભાઈ વાસાણી 51 નંબર નું સિલેક્ટેડ હની 11 ની અંદર થઈ રહ્યું છે 9મા રાઉન્ડ માં મસ્ત ખેલાડી શ્રી મોમાઈ 69 નંબર નામ બોલો દશરથભાઈ રાજાભાઈ આડીસા નું સિલેક્શન મોમાઈ 11 ની અંદર 9મા રાઉન્ડ માં થઈ રહ્યું છે કૃષ્ણા 11 યોગેશભાઈ ભાગુભાઈ પુરણિયા નું સિલેક્શન કૃષ્ણા 11 ની અંદર 9મા રાઉન્ડ માં થઈ રહ્યું છે 9મા રાઉન્ડ ની અંદર કેળવણી મંડળ 9મા રાઉન્ડ ની અંદર કેળવણી મંડળ ની માંગ ચાલી રહી છે ચલો 9મો રાઉન્ડ ચાલી રહ્યો છે 9મા રાઉન્ડ ની અંદર કેળવણી મંડળ ની માંગ છે તો તે કયો ખેલાડી સિલેક્ટેડ કરે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ 30 નંબર નામ બોલો વસંત પરેશભાઈ આડીસરા 30 નંબર તે કેળવણી મંડળ ની અંદર સિલેક્ટેડ થાય છે વસંત પરેશભાઈ આડીસરા વેલુનગર વાઇપર્સ 9મા રાઉન્ડ ની અંદર વેલુનગર વાઇપર્સ ની માંગ ચાલી રહી છે તો તે કયો ખેલાડી સિલેક્ટેડ કરે છે આપણે અત્યારે લાઈવ જોઈ રહ્યા છીએ યુટ્યુબ ચેનલ વિપુલભાઈ જેકડિયા એમને ખૂબ ખૂબ ધન્યવાદ માંગવા દો બોલો વસંત પરેશભાઈ આડીસરા 30 નંબર 3 નંબર 9મા રાઉન્ડ ની અંદર 3 નંબર હા કોણ લાલજીભાઈ ગોરધનભાઈ આડીસરા 9મા રાઉન્ડ ની અંદર વેલુનગર વાઇપર્સ ની અંદર સિલેક્ટેડ થાય છે હવે અત્યારે 9 રાઉન્ડ પૂરા થયા છે અને છેલ્લો 10મો રાઉન્ડ ચાલુ છે તો હવે 10મા રાઉન્ડ ની આપણે શરૂઆત કરીએ અને ચિઠ્ઠી ઉછાળવાનું ચાલુ છે 10મા રાઉન્ડ ની અંદર પહેલી ચિઠ્ઠી ઉપાડી છે શ્રી મોમાઈ 11
10મા નંબરની અંદર પહેલી ચીઠીમાં શ્રી મુંબઈ 11 ની માંગ ચાલી રહી છે અત્યારે. 77 નંબર કયો છે? મુંબઈ 11 બાકી મુંબઈ 11 ના કેપ્ટન ખૂબ જ દુવિધામાં છે કે કયો 10મા નંબર ઉપર મારી ટીમનો ભાર એક મિનિટ કયો ખેલાડી સંભાળી શકે. 10મો રાઉન્ડ ચાલી રહ્યો છે, એમાં મુંબઈ 11 ની માંગ અત્યારે ચાલુ છે. સિત્તોતેર નંબર મુંબઈ 11 ની અંદર 10મા રાઉન્ડમાં 77 નંબર કમલેશભાઈ સુધાભાઈ ગોત્રીકિયાનું સિલેક્શન થઈ રહ્યું છે. 75 બાકી છે. કેળવણી મંડળ 10મા રાઉન્ડમાં કેળવણી મંડળની માંગ ચાલી રહી છે. લાસ્ટ રાઉન્ડ છે અને બધા લાસ્ટ ખેલાડીઓ છે આ રાઉન્ડની અંદર. 10મા નંબરની અંદર કેળવણી મંડળની માંગ ચાલી રહી છે. 2 કેળવણી મંડળના કેપ્ટન ખૂબ જ દુવિધામાં છે કે 10મા રાઉન્ડની અંદર કયો ખેલાડી સિલેક્ટ કરવો. દસમા રાઉન્ડ અત્યારે ચાલુ છે. કેળવણી મંડળની માંગ ચાલી રહી છે. 75 નંબર ભાવેશભાઈ અર્જનભાઈ રાપુસાનું 10મા રાઉન્ડની અંદર કેળવણી મંડળની અંદર સિલેક્ટેડ થઈ રહ્યું છે. હની 11 46 નંબર બાકી હની 11 ની માંગ 10મા રાઉન્ડમાં ચાલી રહી છે. નામ બોલો નામ. 46 નંબર જતીનભાઈ પરેશભાઈ ગોત્રીકિયાનું 10મા રાઉન્ડની અંદર હની 11 ની અંદર સિલેક્શન થઈ રહ્યું છે. કૃષ્ણા 2-14 નંબર બાકી છે. હજી 45 નંબર પણ બાકી છે. 10મો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે. કૃષ્ણા 11 ની માંગ અત્યારે ચાલી રહી છે. કૃષ્ણા 11 ના કેપ્ટન ખૂબ જ દુવિધામાં છે કે 10મા રાઉન્ડ ની અંદર કયો ખેલાડી નું સિલેક્શન કરવું. 10મો રાઉન્ડ ચાલી રહ્યો છે. 10મા રાઉન્ડ ની અંદર કૃષ્ણા 11 ની માંગ ચાલુ છે, પણ કૃષ્ણા 11 ના કેપ્ટન ખૂબ જ દુવિધામાં છે કે કયો ખેલાડી પસંદ કરવો. 45 નંબર પરેશ 45 નંબર પરેશભાઈ ગોકળભાઈ ગોત્રીકિયાનું સિલેક્શન 10મા રાઉન્ડ ની અંદર કૃષ્ણા 11 ની અંદર થઈ રહ્યું છે. તો 10મો રાઉન્ડ અહીં ચાલુ છે. દ્વારકેશ 11 ને 71 નંબર. નામ બોલો નામ. 71 નંબર જતો રહ્યો ચકડીમાં જતો રહ્યો. કૃષ્ણા 11 ની માંગ ચાલી રહી છે. અરે સોરી, દ્વારકેશ 11 10મા રાઉન્ડ ની અંદર દ્વારકેશ 11 ની માંગ ચાલી રહી છે. તો તે કયો ખેલાડી પસંદ કરે તે આપણે જોઈ લઈએ. 2-14-70
21470 ચાર બાકી છે હવે. 10મા રાઉન્ડ ની અંદર દ્વારકેશ 11 ની માંગ અત્યારે ચાલુ છે, તો તે ખેલાડી પસંદ કરી રહ્યા છે યાદીની અંદરથી. દ્વારકેશ 11 ના કેપ્ટન ને વિનંતી છે કે તે 10મા રાઉન્ડ ની અંદર જો આટલો ટાઈમ લે બે નંબર નું સિલેક્શન દીપ જીતેન્દ્રભાઈ ગોત્રિકિયા નું દ્વારકેશ 11 ની અંદર 10મા રાઉન્ડ માં સિલેક્શન થઈ રહ્યું છે. ખતરનાક બોલર. 10મો રાઉન્ડ અહીં ચાલુ છે બે બાકી અને 3 ખેલાડી બાકી છે. 49. શેમાં? વેલુનગર વાઇપર્સ માં 49 નંબર નો ખેલાડી શું નામ? ધાર્મિક હરેશભાઈ ગોત્રિકિયા નું 10મા રાઉન્ડ ની અંદર વેલુનગર વાઇપર્સ માં સિલેક્ટ થઈ ગયું છે. ચાવડા 11 70 નંબર 10મા રાઉન્ડ ની અંદર 70 નંબર નું સિલેક્શન થઈ રહ્યું છે. 10મા રાઉન્ડ ની અંદર સિદ્ધિ વિનાયક ની અંદર 14 નંબર નું સિલેક્શન થઈ રહ્યું છે. તો આ લાઈવ આપણે અમૃતભાઈ બીજલભાઈ વારૈયાનું 10મા નંબરમાં સિલેક્શન થઈ રહ્યું છે. તો અહીં 10 રાઉન્ડ આપણે પૂરા થઈ ગયા છે અને હવે કઈ કઈ ટીમમાં કયા કયા ખેલાડી આવ્યા છે એ આપણે જોઈ લઈએ. બરાબર? હા કાર્તિક બોલ. લિસ્ટ કઈ? હની 11 માં પ્લેયર આવેલ છે. પહેલા અજમલભાઈ મંજીભાઈ વારૈયા, બીજા નંબર પર અનિકેત કનુભાઈ નાથાણી, ત્રીજા નંબર અશ્વિનભાઈ નારાયણભાઈ નાયકિયા, ચોથા નંબર પ્રકાશભાઈ અર્જણભાઈ રાપુસા, પાંચમા નંબર ઉપર વીરેનભાઈ પ્રવીણભાઈ નાથાણી, છઠ્ઠા નંબર ઉપર ધ્યાન પ્રભુભાઈ ગોત્રકિયા, સાતમા નંબર ઉપર જીતેન કનુભાઈ નાથાણી, આઠમા નંબર ઉપર ભરતભાઈ અભુભાઈ નાયકિયા, નવમા નંબર ઉપર મનસુખભાઈ ભાણાભાઈ વાસાણી, 10મા નંબર ઉપર જતીનભાઈ પરેશભાઈ ગોતકિયા. શ્રી મુંબઈ 11 માં પહેલા નંબર છે કેપ્ટન મુ ગૌરવ અમૃતભાઈ કોડા, બીજા નંબરે પરસોત્તમભાઈ આંબાભાઈ એવારિયા, ત્રીજા નંબરે વસંતભાઈ કરશનભાઈ ઘોડા, ચોથા નંબરે મહેશભાઈ કનુભાઈ નાયકિયા, પાંચમા નંબરે નીતુભાઈ કનુભાઈ નાયકિયા, છઠ્ઠા નંબરે લાલજીભાઈ પ્રભુભાઈ રાપુસા, સાતમા નંબરે દક્ષ સુરેશભાઈ વારૈયા, આઠમા નંબરે દીપકભાઈ મોહનભાઈ ઘોડા, નવમા નંબરે રાજુભાઈ રામાભાઈ આડીસરા, 10મા નંબરે દશરથભાઈ રાજાભાઈ આડીસરા, 11મા નંબરે કમલેશભાઈ સુજાભાઈ ગોત્રકિયા. આપણી ટીમ વેલુનગર વાઇપર્સ માં કેપ્ટન છે બળદેવભાઈ આડીસરા, બીજા નંબરે છે નિકેશભાઈ બાબુભાઈ દાતણિયા, ત્રીજા નંબરે છે અજયભાઈ રમેશભાઈ રાપુસા, 4 નંબરે છે દર્શનભાઈ ખેંગારભાઈ રાપુસા, 5મા નંબરે છે શૈલેષભાઈ કેશુભાઈ મીઠાવિયા, 6ઠ્ઠા નંબરે છે વિપુલભાઈ બાબુભાઈ દાતણિયા, 7મા નંબર પર છે મહેશભાઈ અમૃતભાઈ અમીપરા, 8મા નંબર પર છે નરેશભાઈ અમૃતભાઈ અમીપરા, 9 નંબર પર પાર્થભાઈ અમૃતભાઈ ઘોડા, 10 નંબર પર છે લાલજીભાઈ કોરધનભાઈ આડીસરા અને 11મા નંબર પર છે ધાર્મિકભાઈ હરેશભાઈ પોતે.
કૃષ્ણા 11 કૃષ્ણ 11 કેપ્ટન નું નામ છે 1 નંબર ઉપર સુરેશભાઈ તેજાભાઈ પુરાણીયા, 2 નંબર ઉપર છે મિતેશભાઈ હરખાભાઈ ગોત્રકિયા, 3 નંબર ઉપર છે વિશાલભાઈ વજાભાઈ આડીસરા, 4 નંબર ઉપર છે અશ્વિનભાઈ જગસીભાઈ એવારિયા, 5 નંબર ઉપર છે નારણભાઈ મોહનભાઈ પુરાણીયા, 6 નંબર ઉપર છે કિરીટભાઈ રણછોડભાઈ આડીસરા, 7 નંબર ઉપર છે પ્રણવભાઈ નારણભાઈ નાથાણી, 8 નંબર ઉપર છે વિશાલભાઈ બાબુભાઈ દાતણિયા, 9 નંબર ઉપર છે કરશનભાઈ વિપુલભાઈ કરશનભાઈ આડીસરા, 10 નંબર ઉપર છે યોગેશભાઈ ભગુભાઈ પુરાણીયા અને 11 નંબર ઉપર છે પરેશભાઈ ગોકળભાઈ ટીમનું નામ કેળવણી મંડળ 11, એમાં કેપ્ટન શંકરભાઈ અમૃતભાઈ મીઠારિયા, 2 નંબરે અશોકભાઈ ભવનભાઈ વાસાણી, 3 નંબરે લાલાભાઈ મોહનભાઈ કાસા, 4 નંબરે દિનેશભાઈ પેથાભાઈ હમીપરા, 5 નંબરે પ્રણયભાઈ મોહનભાઈ દાતણિયા, 6 નંબરે નિલેશભાઈ હરખાભાઈ ગોત્રકિયા, 7 નંબરે આનંદ પરસોત્તમભાઈ એવારિયા, 8 નંબરે હિતેશભાઈ મોહનભાઈ દાતણિયા, 9 નંબરે મિતેશ મનસુખભાઈ રાપુસા, 10 નંબરે વસંત પરેશભાઈ આડીસરા, 11 નંબરે ભાવેશભાઈ અર્જન રાપુસા. અહીંયા ચાવડા 11 ના ખેલાડીઓ જે સિલેક્ટેડ થયા છે તેના હું નામ જાહેર કરું છું. પહેલું નામ છે અમૃતભાઈ દામાભાઈ ગોત્રિકિયા, બીજા નંબરમાં છે વિપુલભાઈ રણછોડભાઈ આડીસરા, ત્રીજા નંબરની અંદર છે અનિલભાઈ મોહનભાઈ દાતરણિયા, ચોથા નંબરની અંદર છે નરેશભાઈ મોહનભાઈ હમીપરા, 5મા નંબરની અંદર છે રસિકભાઈ રામભાઈ ગોત્રિકિયા, 6થા નંબરની અંદર છે દિનેશભાઈ રામાભાઈ ગોત્રિકિયા, 7મા નંબરની અંદર છે જયરામભાઈ પ્રભુભાઈ એવારિયા, 8મા નંબરની અંદર છે હિરેનભાઈ પ્રભુભાઈ ચોરાણી, 9મા નંબરની અંદર છે હરેશભાઈ દામજીભાઈ ગોત્રિકિયા અને 10મા નંબરની અંદર છે અનિલભાઈ હરખાભાઈ ગોત્રિકિયા અને 11મા નંબરની અંદર છે મહેશભાઈ દેવકરણભાઈ આડીસરા. તો હવે દ્વારકેશ 11 ની અંદર જે ખેલાડી સિલેક્ટેડ થઈ રહ્યા છે તેનું નામ જાહેર કરું છું. પહેલા નંબરની અંદર છે આર્યનભાઈ શિવરામભાઈ નાથાણી, બીજા નંબરની અંદર છે કિશનભાઈ કાંતિભાઈ ગોસેકિયા, ત્રીજા નંબરની અંદર છે જીતેન્દ્રભાઈ રમેશભાઈ દાતણિયા, ચોથા નંબરની અંદર છે જિગ્નેશભાઈ કનુભાઈ ગોત્રિકિયા, 5મા નંબરની અંદર છે નરેશભાઈ કેશુભાઈ વારૈયા, 6થા નંબરની અંદર છે હસમુખભાઈ માવજીભાઈ ગાંગાણી, 7મા નંબરની અંદર છે મહેશભાઈ રમેશભાઈ દાતણિયા, 8મા નંબરની અંદર છે હરેશભાઈ પ્રભુભાઈ ચોરાણી, 9મા નંબરની અંદર છે અરવિંદભાઈ વેરસીભાઈ પુરણિયા, 10મા નંબરમાં શુભમ રમેશભાઈ એવારિયા અને 11મા નંબરમાં દીપ જીતેન્દ્રભાઈ ગોત્રિકિયા. તો આ દ્વારકેશ 11 ની ટીમના ખેલાડી સિલેક્ટેડ છે. હવે સિદ્ધિ વિનાયક ના ખેલાડીનું લિસ્ટ હું જાહેર કરું છું. પહેલા નંબરની અંદર છે દીપકભાઈ એવારિયા, બીજા નંબરની અંદર છે વિશ્વાસભાઈ રણછોડભાઈ આડીસરા, ત્રીજા નંબરમાં છે કિશોર રમેશભાઈ એવારિયા, ચોથા નંબરમાં છે રવિભાઈ અમૃતભાઈ એવારિયા, 5મા નંબરની અંદર છે ભરતભાઈ બાબુભાઈ નાથાણી, 6થા નંબરની અંદર છે જયેશભાઈ વીરાભાઈ એવારિયા, 7મા નંબરની અંદર છે કિશનભાઈ ડાયાભાઈ આડીસરા, 8મા નંબરમાં સુમિતભાઈ નારાયણભાઈ નાઈકિયા, 9મા નંબરની અંદર અમૃતભાઈ ગોત્રિકિયા અને 10મા નંબરની અંદર રોહિત જક્ષીભાઈ એવારિયા અને 11મા નંબરની અંદર અમૃતભાઈ બીજલભાઈ વારૈયા. તો આ સિદ્ધિ વિનાયકના ખેલાડીનું
સિલેક્ટેડ નામ જાહેર કર્યું છે. નામ અશ્વિન? પટી ગયા. પાંચ. પાંચ ઓલા જીગા ને લીધો. આવી ગયા ને બધા ખેલાડી તમારા બોલ્યા? હા બસ. તો હવે કોનું બાકી છે? તમે ફોટો પાડીને ફોર્મ આલજો એટલે મોબાઈલ નંબર લખાઈ જાય બધાના. તમારે ફોટો પાડો હું ઉભા રહી. તો આપણે આજે દિશા નાઇટ ટુર્નામેન્ટ નું ઓક્શન ચાલી રહ્યું હતું. એ ઓક્શન ની અંદર સૌ કેપ્ટને પોતપોતાના 11 ખેલાડી સિલેક્ટેડ કરી નાખ્યા છે. હવે આપણે આ ઓક્શન ને અહીંયા પૂર્ણાવતી કરીએ છીએ. તો દર્શકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તે અમારી યુટ્યુબ ચેનલ લાઈવ માં જોડાયા છીએ.